તારીખ 13 ડિસેમ્બરના રોજ જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના અધિકારીઓ અધિક પોલીસ મહાનિરીક્ષક શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક દરિયાઈ સુરક્ષા શ્રી પીએલ માલ સાહેબ તથા હજીરા સુરતના મરીન સેક્ટર કમાન્ડર શ્રી એસ.જે. પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ટીમોને કામે લગાડી હતી. ગ્રાઉન્ડ લેવલ પર આ ઝુંબેશનું નેતૃત્વ જખૌ સેક્ટરના ડીવાયએસપી શ્રી આર.એમ. ચૌધરીએ સંભાળ્યું હતું. મોહાડીથી જખૌ બંદર સુધીના વિસ્તારમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ સઘન પેટ્રોલિંગ હાથ ધરી હતી. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં શંકાસ્પદ જણાતી બોટો, કાંઠા વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઇસમો તેમજ દરિયાઈ કાંઠામાં પડેલી બોટો તથા અવાવરૂ જગ્યાઓનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેથી દરિયાઈ માર્ગે થતી કોઈ ઘૂસણખોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી શકાય.